નમસ્કાર ખેડૂત મિત્રો, હું મેહુલ રામાણી સંકલ્પ એગ્રો સેન્ટર જસદણ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ વરસાદની સિઝન છે, અત્યારે ખૂબ સારો વરસાદ એવો થઈ ગયો છે આપણા વિસ્તારમાં. અને મગફળીની વાત કરીએ તો મગફળીમાં મેજર 25 થી 35 દિવસ 40 દિવસ સુધીની મગફળી અત્યારે થઈ ગઈ છે. તો ખાસ ઘણા ખેડૂત મિત્રોને એક પ્રશ્ન હોય, એક મૂંઝવણ હોય કે આપણે પાયામાં તો ખાતર ડીએપી કે ગમે એ આપણે ખાતર વાવી દીધું, પણ અત્યારે પૂરતી ખાતર તરીકે આપણે શું વાપરવું જેથી કરીને આપણી મગફળીના પાકમાં સારો વિકાસ અને સારું ઉત્પાદન આપણે લઈ શકીએ. તો ખાસ ખેડૂત મિત્રો, આજે એ જ ખાતરની આપણે ચર્ચા કરવાની છે કે પહેલાં ખાતરની આપણે વાત કરીએ તો નેનોજીમ એક્સટ્રુડ, જે ઇન્જિન ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું એક સારામાં સારું પ્રીમિયમ ખાતર છે. તેના વિશે આપણે વાત કરીએ તો નેનોજીમ એક્સટ્રુડ છે તે એકરે નાખવાનું છે આપણે 7 થી 15 કિલો, એટલે કે વીઘે તમે બીજું ખાતર જો નાખતા હોય તો તેની સાથે વીઘે 3 કિલોનું આપણે માપ છે. ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રોને અત્યારે મેઇન પ્રશ્ન છે કે મગફળીનો પૂરતો વિકાસ થતો નથી. તેના માટે સારામાં સારું ખાતર છે. તેના ઉપયોગની આપણે વાત કરીએ તો મૂળના વિકાસથી માંડીને જે છોડમાં પાનની સંખ્યા વધારવામાં, છોડમાં સૂયાની સંખ્યા વધારવામાં અને છેલ્લે તમે ગણો તો ઉત્પાદનમાં પણ સારામાં સારો વધારો કરે છે. અત્યારની પરિસ્થિતિ ગણીએ તો વરસાદની ઘણા વિસ્તારમાં વરસાદની અછત છે અને ઘણા વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો છે. તે સમયે જો આ ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો જે વધુ વરસાદની પરિસ્થિતિમાં પાણી જે છોડમાં વધુ ચડી જાય છે તેને છોડમાં ચડવા દેતું નથી અને મૂળનો વિકાસ વધારીને ઘણા વિસ્તારમાં જ્યાં પાણીની અછત છે તે વિસ્તારમાં પાણીનો ભેજ સંગ્રહ કરી રાખે છે. એટલે કે મગફળીના છોડને એક તંદુરસ્તી આપવામાં ખૂબ સારું કામ કરે છે. બીજા ખાતરની વાત કરીએ, એગ્રોસેલ કંપનીનું એક પ્રીમિયમ સારામાં સારું ખાતર છે. તેમાં વાત કરીએ તો પોટેશિયમ, કેલ્શિયમ, ઝીંક, બોરોન, મેગ્નેશિયમ જેવા તત્વ ભરપૂર માત્રામાં રહેલા છે. તેના કારણે જે મગફળીમાં આપણે પાયામાં ડીએપી કે એવું ખાતર નાખતા હોય તેના સિવાયના જે તત્વની આપણે જરૂર પડતી હોય તે કમ્પ્લીટ એક સોલ્યુશન થઈ જાય છે મગફળીના પાકમાં. અને અલ્ટિમેટ આપણે વાત કરીએ તો છેલ્લે ઉત્પાદન વધારવામાં પોટાશ અને કેલ્શિયમ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. તો તે ખાતર આપણે વાત કરીએ તો મહાસલ્ફેટમાં ભરપૂર માત્રામાં રહેલા છે. તેના આપણે ડોઝની વાત કરીએ તો એકરે 25 કિલો અને બીજા ખાતર સાથે આપણે મિક્સ કરીએ તો એક વીઘે 5 થી 6 કિલોના માપથી આપણે આપી શકીએ છીએ. અને એના પછીની આપણે વાત કરીએ તો કોહિનૂર એક સિલિકોન બેઝ સારામાં સારું એક ખાતર છે કે જે એકરે 25 કિલોના માપથી આપણે વાપરતા હોઈએ છીએ. આ ખાતરની આપણે ખાસિયતની વાત કરીએ તો જમીનમાં ધીમે ધીમે ઓગળતું હોય છે, જેના કારણે છોડને લાંબા સમય સુધી એનું રિઝલ્ટ આપણને મળતું હોય છે. અને જે જમીન એવી હોય છે કે આછી જમીન હોય છે તેમાં પાણીનો સંગ્રહ રહેતો નથી. તે પાણીના સંગ્રહ કરવાથી માંડીને છોડમાં સૂયા અને ઉત્પાદન વધારવામાં પણ સારામાં સારું રિઝલ્ટ આપતું હોય છે. તો આના ડોઝની વાત કરીએ તો આ પણ 25 કિલો પ્રતિ એકરના માપથી આપણે આપવાનું હોય છે. ખૂબ ખૂબ આભાર મિત્રો.